હેલો, કેમ છો મિત્રો? મજામાં? તો વાંધો નહીં. કેવું ચાલે છે ભણવાનું? ધીમે ધીમે ભણો છો ને તો વાંધો નહીં. ધીમે ભણ્યા જ રાખો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે રિલેશન કમ્પ્લીટ કર્યું. રેડી? ચેપ્ટર રિલેશન એન્ડ ફંક્શન. એમાં ફર્સ્ટ જે રિલેશન પોર્શન છે, રેડી, એ આપણે કમ્પ્લીટ કર્યું છે. રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ એન્ડ ઇક્વિવેલન્સ રિલેશન. ઓકે, નાવ સ્ટાર્ટ ફંક્શન. 11th સેકન્ડ ચેપ્ટર છે, એમાં આપણે ફંક્શન ટોપિક છે ઓલરેડી સ્ટડી કરી લીધો છે. એમાં ડિફરન્ટ ટાઈપ્સના ફંક્શન હતા, ખબર હોય તો. આઈડેન્ટિટી ફંક્શન, મોડ્યુલસ ફંક્શન, ગ્રેટેસ્ટ ઇન્ટીજર પાર્ટ, રેડી, લીસ્ટ ઇન્ટીજર પાર્ટ, પછી સાઇનમ ફંક્શન, પોલિનોમિયલ ફંક્શન, રેશનલ ફંક્શન. આ બધા અલગ ટોપિક્સ, એ બેઝિક જે રીલ ફંક્શન્સ છે એ હતા. ઓકે, હિયર સ્ટાર્ટ ફંક્શન વિથ ડિફરન્ટ કન્સેપ્ટ. એના ટાઈપ્સ છે પણ એક અલગ કન્સેપ્ટ સાથે છે. ડોમેન અને કોડોમેન રિલેટેડ એક કન્સેપ્ટ છે, 1 and 1 વાળો. રેડી? ઓકે, now start the types of function. Okay, of the function along with some special function like identity function, constant function, polynomial function, rational function, modulus function, signum function, etc. Ready? Along with their graph have been given in class 11. 11th આપણે ઓલરેડી સ્ટડી કરી લીધા છે. રેડી? એટલે એના માટે કોઈ અહીંયા આપણે ખબર જ છે. મોડ્યુલસ એ બધા ફંક્શન હતા, પણ એ અલગ ટાઈપના ફંક્શન આવશે. પછી આપણે એ પણ જોયું હતું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ઓફ ટુ ફંક્શન have also been studied. Okay, and has as the concept of function of paramount importance in the mathematics and among other disciplines. As well we would like to extend our study about the function from where we finished earlier. In this section we would like to study different types of function. Okay, now consider the function f1, f2, f3 and f4. Suppose 4 functions આપણે કન્સિડર કરીએ છીએ, 1, 2, 3, 4, given by the following diagram. તમને ડાયાગ્રામમાં ફંક્શન્સ આપ્યા છે, 4 ફંક્શન, 1, 2, 3 and 4 given function. In figure 1.2, figure 1.2, we observe that the image of the distinct element of x1 under the function f1 are distinct, but the image of two distinct elements 1 and 2 of x1 under f2 is same, namely b. Okay, જો અહીંયા શું કીધું? સપોઝ આ ફંક્શન છે f1 ફંક્શન સ્ટડી કરીએ આપણે. આ છે ને ડોમેન છે, આ કોડોમેન છે. એફ, રેડી? 1 પુટ કરીએ છીએ ડોમેનમાંથી ફંક્શન, આઉટપુટ એ, 2 પુટ કરશો બી, 3 પુટ કર્યા તો ડી, હું બી, 4 પુટ કરીએ તો આન્સર સી આવશે. ઈ અને એફ તમને મળતા નથી. રેડી? f1 ફંક્શન થયું. આ છે ને એને ઇમેજ કહેવાય. આ તમને એ બી સી ડી જે મળ્યું છે એને રેન્જ કહેવાય. range of the function. Image a b c d are image. The set of image is called range. Okay, અને આને શું કહેવાય? પ્રી ઇમેજ. રેડી? ડોમેન છે એના જે એલિમેન્ટ્સ છે એને કહેવાય પ્રી ઇમેજ ઓફ ઇમેજ. રેડી? એન્ડ જે કોડોમેન છે એના જે એલિમેન્ટ આવે છે, જેને રેન્જના એલિમેન્ટ્સ, એ બધા શું કહેવાય? ઇમેજ. ઓકે, એટલે અહીંયાથી ડોમેનમાંથી ઇનપુટ તમારે એપ્લાય કરવાનું. ઇનપુટ આપશો એટલે આઉટપુટ તમને કોડોમેનમાં મળશે. હવે તમે જુઓ છો 1 ઇનપુટ કરો તો સામે એક જ આઉટપુટ મળે છે એ, 2 ઇનપુટ કરશો તો 2 બી, 3 ઇનપુટ કરશો તો ડી, અને 4 ઇનપુટ આપશો એટલે સી. ઈ ને એફ તમને મળવાના નથી. પછી તમે અહીંયા જુઓ, અહીંયા શું છે? આ ડોમેન છે x1, x2 છે, કોડોમેન છે. 1 પુટ કરીએ આન્સર બી, 2 પુટ કર્યું તો એ આન્સર બી, 3 પુટ કરશું આન્સર સી, 4 પુટ કર્યું તો આન્સર ડી. ઈ એફ ને એ તો આવશે જ નહીં, એટલે બી સી ડી છે ને એ રેન્જ થશે અહીંયા. આ ડોમેન.
ઓર ઇમેજ. આ જે રેન્જ છે એ સોરી આ પ્રી ઇમેજ અને આ છે એ ઇમેજ થશે અને રેન્જ. ઓકે, અને આખું છે એ x2 છે એ કોડોમેન છે. રેડી. હવે અહીંયા શું થાય છે ખબર, આ બી છે ને બી એ શું છે, ઇમેજ ઓફ 1 ઓર 2, ઇમેજ ઓફ 1 એન્ડ 2. રેડી. અને 1 ને 2 છે ને ઇમેજ પ્રી ઇમેજ ઓફ બી છે. એટલે એલિમેન્ટ છે ને જે રેન્જનો એલિમેન્ટ એમાં પ્રી ઇમેજ 2 છે. એટલે આ જે ફંક્શન છે ને અહીંયા જો 1 1 ઓનલી એક એલિમેન્ટ છે તો સામે એક જ એલિમેન્ટ આન્સર. અહીંયા એક છે તો બી 3 ડી 4 સી. એનું થાય 1 બી 2 બી. એટલે આ ટાઈપનું છે. એટલે આ સાઈડ 1 સિંગલ એલિમેન્ટ તો આ સાઈડ એ સિંગલ એલિમેન્ટ. આ ટાઈપના ફંક્શન એને 1 1 ફંક્શન કહેવાય. અને અહીંયા શું થયું, 2 એલિમેન્ટ ને આ સાઈડ સિંગલ એલિમેન્ટ. એટલે આ ટાઈપના ફંક્શનને મેની, એટલે આ સાઈડ જો એક કરતાં વધારે છે 2 1 અને અહીંયા સિંગલ એલિમેન્ટ હોય. બરાબર. આ ટાઈપના ફંક્શનને શું કહેવાય, મેની ટુ 1 ફંક્શન કહેવાય. આપણે જ્યારે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું હમણાં ટ્રિગોનોમેટ્રીનું, રેડી, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન, એમાં સાઇન કોસ ટેન બધા કેવા છે, મેની ટુ 1 ફંક્શન છે. એને આપણે 1 1માં કન્વર્ટ કર્યા હતા ખબર હોય તો, અને પછી 1 2 ફંક્શનમાં કન્વર્ટ કર્યા હતા, તો જ એનું ઇન્વર્સ ફંક્શન છે પોસિબલ છે, અધરવાઇઝ ઇન્વર્સ પોસિબલ નથી. એટલે આ રીતે આપણે 1 1 ને મેની ટુ 1 આ ટાઈપના ફંક્શન છે. ઓકે, અહીંયા જુઓ, અહીંયા શું છે, 1 પુટ કરશો એ આન્સર આવ્યો, 2 પુટ કર્યા એ આન્સર, 3 પુટ કર્યો બી આન્સર, 4 પુટ કર્યો તો સી આન્સર આવ્યો. એટલે અહીંયા જો 2 ડિફરન્ટ ઇનપુટ છે તો આઉટપુટ સેમ છે, સમજે ને. આ એફ ઓફ એક્સ હોય ને એમાં 1 પુટ કરીએ તો એ આન્સર આવ્યો, ને એફ ઓફ 2નો આન્સર એ શું આવે, 2 પુટ કર્યા ફંક્શનની અંદર તો એ બી આન્સર આવે છે, 1 પુટ કરશો તો પણ એ આન્સર આવે. એટલે એફ ઓફ 1 ઇક્વલ ટુ એફ ઓફ 2 ઇક્વલ ટુ એ. એટલે 2 ડિસ્ટિંક ઇનપુટ્સ છે, ડિસ્ટિંક કોડ ડોમેનના એલિમેન્ટ્સ છે, એના માટે સામે તમને સેમ આઉટપુટ આવે છે. એટલે આ ફંક્શન કયું થયું, મેની ટુ 1. આ સાઈડ જો એક કરતાં વધારે છે એટલે મેની ટુ 1. હિયર 1 સોરી બી 1 બી 2 સી 3 એ 4 ડી. એટલા બધા માટે જો સિંગલ સિંગલ છે. આ ટાઈપના ફંક્શનને મેની સોરી 1 1 ફંક્શન કહેવાય. કેવા 1 1, આ 1 1 છે, આ મેની ટુ 1 છે. એ રીતે આ પણ 1 1 છે, આ મેની ટુ 1 છે. રેડી. એટલે સિંગલ એલિમેન્ટ હોય તો એને સિંગલ જ, એટલે પ્રી ઇમેજ છે ને એ સિંગલ હોવી જોઈએ બધાને. અહીંયા શું થાય છે, આ બી છે ઇમેજ છે, ઇમેજ ઓફ 1 એન્ડ ઇમેજ ઓફ 2, આવું ન થવું જોઈએ, આને મેની ટુ 1 કહેવાય. રેડી. એટલે આ ટાઈપનો ડાયાગ્રામ થવો જોઈએ. આ 1 1 ફંક્શનમાં આવે, પણ આવું થાય તો આ મેની ટુ 1માં આવે. આ સાઈડ એક કરતાં વધારે છે ને આ સાઈડ સિંગલ એલિમેન્ટ છે. રેડી. એટલે 2 ડિફરન્ટ ઇનપુટ્સ માટે આઉટપુટ સેમ ના થવું જોઈએ. આઉટપુટ સેમ થાય તો શું થાય, એ મેની ટુ 1 ફંક્શન થઈ ગયા છે. પછી આવું એવું તો આપણે આને કહેવાય 1 ટુ મેની. ઇનપુટ સિંગલ હોય ને આઉટપુટ 2 આવે એવું પોસિબલ, એને ફંક્શન જ ના કહેવાય. રેડી. અને 1 ટુ મેની કહેવાય. 1 ટુ મેની આ ટાઈપના ફંક્શન, આ રિલેશન્સ છે બધા, રિલેશન્સ છે, એમાંથી 2 સ્પેશિયલ રિલેશન્સ છે, 1 1 એન્ડ મેની ટુ 1. એ બધા કેમાં કન્વર્ટ થઈ ગયા, તમારા ફંક્શનમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે. In figure 1.2, we observe that the image of the distinct element of x1, image of distinct element of x1 એટલે આ ઇમેજ થઈ. કઈ ઇમેજ છે આમાંથી, આ એ બી સી ડી, આ ઇમેજ થઈ. ઇમેજ ઓફ distinct element of x1 અંડર ધી ફંક્શન f1 આર ડિસ્ટિંગ. એટલે ઇમેજ છે કેવી છે, બધી ડિસ્ટિંગ. આ બધા એલિમેન્ટ તમે 1 2 3 4 પુટ કરશો તો સામે એ બી સી ડી ડિસ્ટિંગ ઇમેજ આવશે. રેડી. બટ ધ ઇમેજ ઓફ 2 ડિસ્ટિંગ એલિમેન્ટ 1 એન્ડ 2 ઓફ x1 અંડર f2. f2માં શું થાય છે, 1 ને 2 છે એની ઇમેજ શું આવે છે, બી. રેડી. f2 is same, namely b. Further, there are some elements like e and f in x2 which are not image of any element of x1 under f1.
F1માં શું છે, એ ને એફ બાકી રહી ગયા, એને કોઈ પ્રી ઇમેજ છે જ નહીં. એટલે કોડોમેનમાં શું છે, રેન્જ કરતાં વધારે, જરૂરિયાત કરતાં વધારે એલિમેન્ટ પણ હશે એમાં. રેડી? એટલે એવા વધારાના એલિમેન્ટ્સ છે રેન્જમાં ના આવે. રેન્જ ઓનલી ABCD છે. રેડી? આ સાઈડ 1 2 3 4 ઇનપુટ આપ્યું, આઉટપુટ તમને ABCD મળે છે, તો એ રેન્જમાં આવશે. ABCDEF વોલ X1 છે અને X2 છે એ શું થશે, કોડોમેન થશે. ઓલવેઝ રેન્જ એ શું હોય, સબસેટ ઓર પ્રોપર સબસેટ ઓફ કોડોમેન હશે. રેડી? કાં તો રેન્જ અને ડોમેન સેમ હોય અને કાં તો રેન્જ છે એ સબસેટ ઓફ કોડોમેન હશે. Okay, while all the element of X3 are image of some elements of X1. એ શું છે, image of X1. Ready? Under F3 the above observation lead to the following definitions. એટલે તમને following definitionમાં લઈ જાય છે. એટલે શું કીધું, આને શું છે, આ જે કોડોમેનના જે એલિમેન્ટ છે ABCD, આ જે ઇમેજ છે ને એને સિંગલ પ્રી ઇમેજ હોવી જોઈએ. પ્રી ઇમેજ પણ સિંગલ હોવી જોઈએ અને એક માટે બે પ્રી ઇમેજ ન થવી જોઈએ. આ ટાઈપના જે ફંક્શન થાય એ 1 1 ફંક્શન કહેવાય. અહીંયા શું છે, બી છે અને 2 પ્રી ઇમેજ છે, એટલે આને મેની ટુ 1 કહેવાય. ઓકે, અહીંયા જો એ છે તેને 2 પ્રી ઇમેજ છે, તો આ મેની ટુ 1. અને એ બધાને સિંગલ પ્રી ઇમેજ છે, એટલે આને કહેવાય 1 1. રેડી? એટલે ડેફિનેશનમાં પણ એવું જ છે. ડેફિનેશન નંબર 5 સી, a function f(x2y) is defined to be 1 1. Function name 1 1. Types of function હતા ને, એમાં ફર્સ્ટ ફંક્શન છે 1 1 ફંક્શન. A definition of 1 1 function. Ready? 1 1 or injective function. Second name is injective function. A function f(x2y) is defined to be 1 1 or injective function if the image of distinct element of x, સમજો, if the image of distinct element of x, એટલે એક્સની જે બધા એલિમેન્ટ્સ છે ડિસ્ટિંક્ટ, એ બધાની ઇમેજ અંડર એફ ફંક્શન, એટલે એફ જે ફંક્શન જે રીતે ડિફાઇન થયેલું એ પ્રોપર્ટીને ફોલો કરશે. રેડી? આર ડિસ્ટિંક્ટ એલિમેન્ટ માટે ઇમેજ બધાની ડિસ્ટિંક્ટ હોય. રેડી? ઇન વાય ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ એક્સ. એટલે શું લીધો, એક્સ છે એ ડોમેન છે અને વાય છે ને એ કોડોમેન છે. એમાંથી x1 x2 તમે એના ડોમેનમાંથી સિલેક્ટ કર્યા, બિલોંગ્સ ટુ એક્સ. f of x1 ઇઝ ઇક્વલ ટુ f of x2. સપોઝ 2x1 અને x2 એલિમેન્ટ લીધા ડોમેનમાંથી, બે અલગ અલગ x1 ને x2 એને ઇનપુટ કર્યા કેમાં, ફંક્શનની અંદર. તો x1 અને x2ની વેલ્યુ ફંક્શનની, એ ફંક્શન માટે x1 અને x2ની વેલ્યુ માટે ફંક્શન છે એની વેલ્યુ શું આવી, સેમ આવી. ઇમ્પ્લાઇઝ x1 ઇઝ ઇક્વલ ટુ x2. શા માટે? તો કે x1 અને x2 સેમ છે એટલે f of x1 ઇઝ ઇક્વલ ટુ f of x2 થયા. હમણાં x1 અને x2 ડિફરન્ટ હોત તો આ ડિફરન્ટ થાય. અધરવાઇઝ f ઇઝ કોલ્ડ મેની ટુ 1. જો આવું થાય ને તો એને 1 1 ફંક્શન કહેવાય. એટલે શું કહેવા માંગે છે અહીંયા જુઓ ફંક્શનમાં, આ મિત્રો 1 1 ફંક્શન છે. image of x, image of distinct element of x are distinct, એટલે બધાને ડિસ્ટિંક્ટ છે. રેડી? સિંગલ કનેક્શન છે બધાને. આ ટાઈપનું ફંક્શન છે ને 1 1 ફંક્શન કહેવાય. એટલે એવું કહેવા માગે છે મિત્રો કે x1 એ આને જ કીધા છે અને x1 અને x2 અહીંયાથી કોઈ સિલેક્ટ કરી બે વેલ્યુ સપોઝ,
એને ફંક્શનમાં પુટ કરી એટલે તમને શું મળ્યું? f(x1) ને f(x2). ફંક્શનમાં વેલ્યુ પુટ કરશો ને એટલે આઉટપુટ તમને અહીંયા મળશે. એ f(x1) f(x2) છે એ શું છે? રેન્જ ઓફ ફંક્શન. રેડી? હવે આ બે સેમ છે x1 અને x2 માટે, પણ પછી રિવર્સમાં જોઈએ તો ખબર પડી x1 અને x2 પણ સેમ હતા. એટલે હું કંઈ ફિગર સપોઝ ડ્રો કરું એવી રીતે. આ x1 અને એ જ x2 છે. રેડી? પછી તમને f(x1) અને f(x2) આ રીતે લઈએ, આ રીતના પુટ કર્યું. x1 x2 સેમ હતા એટલે f(x1) અને f(x2) સેમ મળ્યા. તો આ ટાઈપનું ફંક્શન છે એને 1 1 કહેવાય. પછી તો કે x1 અને x2 સપોઝ ડિફરન્ટ છે, તો f(x1) ને f(x2) પણ ડિફરન્ટ મળે છે, તોય 1 1 થાય. એનો મિનિંગ શું? ઇફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 then f(x1) ઇઝ નોટ ઇક્વલ ટુ f(x2). આ બે સેમ નથી તો આ બે સેમ નથી. જો આ બે ડિફરન્ટ છે તો અહીંયા પણ ડિફરન્ટ છે. સપોઝ આ બે સેમ છે, અરે કે x1 ને x2 બે સેમ જ લીધા હોય તો તમને f(x1) ઇઝ ઇક્વલ ટુ f(x2). હિયર f(x1) ઇઝ ઇક્વલ ટુ f(x2) ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. આ બે સેમ શું કામ મળ્યા? તો કે આ બે સેમ હતા એટલે હજુ અહીંયા થાય છે. આ 1 પુટ કરો ને એટલે આ બી છે ને એ f(1) છે, અને 2 પુટ કરશો એટલે f(2), તો એ જ બી પાછું f(2) છે. તો f(1) ને f(2) ની કિંમત તો સેમ થઈ ગઈ ને. f(1) ઇક્વલ ટુ f(2) બે સેમ છે. 1 કે 2 પુટ કરો સેમ છે, બટ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. સી હિયર f(1) ઇઝ ઇક્વલ ટુ f(2) ઇમ્પ્લાઇઝ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. આ બે સેમ છે પણ આ બે ઇનપુટ સેમ નથી, પણ તોય આઉટપુટ સેમ આવ્યું ને. આ ટાઈપના ફંક્શનને મેની ટુ 1 કહેવાય, ઓર નોટ 1 1 ફંક્શન. સમજાય છે? અહીંયા જુઓ, અહીંયા શું છે? આ 1 પુટ કર્યા એને હું x1 કહું, આ 2 પુટ કરો છે એને x2 કીધા. આ તમારા f(1) આવ્યા, આ f(2) આવ્યા. સપોઝ અહીંયા x1 x2 નથી લીધા. 1 ને 2 બે ડિફરન્ટ છે ને. આ તમે પુટ કરો છો f(1) અને f(2). હિયર f(1) ઇઝ નોટ ઇક્વલ ટુ f(2). ઇમ્પ્લાઇઝ આ બે સેમ નથી, એને બી છે તો અહીંયા ક્યાં બે સેમ છે? 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. આ બે સેમ ન હોય ને આઉટપુટ સેમ ન હોય ને ઇનપુટ સેમ ન હોય તો પણ 1 1 જ છે. જો તમે જોઈ શકો છો અહીંયા શું દેખાય છે? 1 અહીંથી અહીંયા પુટ કર્યું, અહીંયા બેમાં સેમ આન્સર આવ્યો. ડિફરન્ટ ઇનપુટ, આઉટપુટ સેમ, એટલે મેની ટુ 1 ઓર નોટ 1 1 ફંક્શન. ઓકે, નેક્સ્ટ. એટલે શું અહીંયા ડેફિનેશન તમારે યાદ રાખવાનું થશે. ઇફ ફંક્શન x to y is defined to be 1 1 if the image of distinct element of x under f are distinct for every x1 x2 belongs to x. For example, for every x1 x2 belongs to x, f of x1 is equal to f of x2 implies x1 is equal to x2, then the function is called 1 1 function. Or આવું ના થાય, f of x1 is equal to f of x2 implies x1 is not equal to x2, આવું આવે તો એને શું કહેવાય? મેની ટુ 1. એટલે સમજાઈ ગયું? એટલે તમારે 1 1 છે કે નહીં ફંક્શન એ તમારે પ્રૂવ કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો કે તમારો ડોમેન હોય ને, ડોમેન એમાંથી 2 વેલ્યુ સિલેક્ટ કરી લેવાની, બિલોંગ્સ ટુ ડોમેન આવી. પછી શું કરવાનું? તો કે x1 અને x2 એ બેને સેમ લઈ લેવાના. પછી ફંક્શનમાં x1 અને x2 ની વેલ્યુની પુટ કરી લેવાની. પછી જો તમને ફાઇનલી x1 ઇઝ ઇક્વલ ટુ x2 પ્રૂવ થઈ જાય તો કે આ બે f of x1 અને f of x2 આઉટપુટ સેમ હતા. શું કામ? તો કે ઇનપુટ જ સેમ હતું એટલે આઉટપુટ તો સેમ આવે ને. એટલે આપણે જે એઝમ્પશન કર્યું હતું x1 x2 બિલોંગ્સ ટુ ડોમેન, ડિફરન્ટ હતા, એ ડિફરન્ટ નહોતા પણ બે સેમ હતા. હવે જો આવું આવે તમને x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 થઈ જાય, બે સેમ ના આવે. સપોઝ આવું થઈ જાય x1 પ્લસ 3x2 ઇઝ ઇક્વલ ટુ 0 or x1 is equal to -x2 or x1 equal to 4x2, ગમે એવું આવે કંઈક. રેડી? ઇટ મીન્સ x1 is not equal to x2, so function is not 1 1. રેડી? નોટ ઇન્જેક્ટિવ or many to 1. રેડી?
Okay. The function f1 and f4 1.1 માં ફર્સ્ટ ને ફિફ્થ fourth are 1 1 and the function f2 and f3 in figure 1.2 are many to 1. ઓકે નેક્સ્ટ ડેફિનેશન નંબર 6. અહીંયા મિત્રો આ જ ડેફિનેશન આપણે જે કરી આ જે ફિગર હતી એમાં આપણે વધારાનું એક ન્યૂ ડેફિનેશન ઇન્ટ્રોડ્યુસ કરીએ. અ ફંક્શન એફ એક્સ ટુ વાય ઇઝ કોલ્ડ ઓન ટુ ફંક્શન. એ પહેલાં આપણે કયું સ્ટડી કર્યું 1 1. હવે શું આવ્યું ઓન ટુ or surjective function if every element of y means codomain અને બધા એલિમેન્ટ y ના બધા એલિમેન્ટ is the image of some element of x. રેડી? એટલે ઇનપુટ આપશો એટલે તમને જે y છે ને કોડોમેન એમાં એક એલિમેન્ટ એવો ના હોય કે જે એને પ્રી ઇમેજ ના હોય. રેડી? એટલે કયા ટાઈપનું થશે? આ ટાઈપનું. કોઈ એલિમેન્ટ બાકી નથી રહી જતું, જો બધાને પ્રી ઇમેજ છે. એ છે તેમાં 1 ને 2, બી છે તો 3, સી પુટ કરો, કોઈ બાકી રહી ગયું નહીં. તો અહીંયા પણ એવું જ છે. એટલે રેન્જ ઇક્વલ ટુ કોડોમેન થઈ ગયા. અહીંયા શું થાય? ઈ ને એફ બાકી રહી ગયા, એના માટે કોઈ પ્રી ઇમેજ છે જ નહીં. અહીંયા જો એ ઈ ને એફ બાકી રહી ગયા, અહીંયા પણ તમને પ્રી ઇમેજ નથી. એટલે એવરી એલિમેન્ટ આ વાય છે તમારા, આ બધા વાય, આ એક્સ છે. રેડી? એટલે શું કીધું ડેફિનેશનમાં? If every element of y, every element of codomain is the image of some element of x under f, for every x y belongs to y. એટલે તમારા કોડોમેનમાંથી કોઈ પણ એક y સિલેક્ટ કરી લેવાનો. ધેર એક્ઝિસ્ટ એન એલિમેન્ટ ઇન એક્સ. રેડી? એટલે કોઈ પણ વાયનો કોઈ પણ એલિમેન્ટ લેશો તો એ શું હોય? તો ઇમેજ ઓફ એની એલિમેન્ટ ઓફ એક્સ ઇઝ કોલ્ડ ઓન ટુ ફંક્શન. રેડી? સચ દેટ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય. એટલે કોઈ બાકી ન રહી જવું છે. રેડી? તો આને શું કહેવાય તમારે? હા, જો આ 1 2 છે કે નહીં? તો કે ના 1 2 નથી. શું કામ? 1 2 માટે એક સિમ્પલ તમને કહી દઉં કે રેન્જ ઇક્વલ ટુ કોડોમેન. રેન્જ ઇક્વલ ટુ કોડોમેન થઈ જાય ને એટલે આ ફંક્શન કેવું થઈ જાય? ઓન ટુ ફંક્શન થઈ જાય. રેડી? રેન્જ ઇક્વલ ટુ કોડોમેન. હજી એકવાર લખી દઉં છું, લખી લેજો તમે. રેન્જ ઇક્વલ ટુ કોડોમેન. આવા ફંક્શનને ઓન ટુ ફંક્શન કહેવાય. રેડી? અહીંયા જુઓ ફિગરમાં અહીં રેન્જ શું છે? એ બી સી ડી આટલું જ આઉટપુટ આવે છે એટલે રેન્જ. અને કોડોમેન શું છે? એ બી સી ડી એફ. તો અહીંયા શું થયું? રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન. એટલે આ શું છે? ઓન ટુ નથી. રેડી? એટલે નોટ ઓન ટુ. હિયર સેકન્ડ રેન્જ બી સી ડી codomain A, B, C, D, E, F. Here range is not equal to codomain, so not onto function. Here range equal to ABC, codomain equal to ABC. Here range equal to codomain, so function on to. Here આઉટપુટ એબીસી, કોડોમેન એબીસી, ઇનપુટ 1 2 3 4. આને શું કહેવાય? ઓન ટુ ફંક્શન. રેડી? ઓકે. એટલે હવે મિક્સઅપમાં કેવું હોય? તો આ 1 1 છે તો કે હા 1 A 2 B 3 D 4 C. કોઈ રિપીટ થયું તો કે નહીં? તો આ ફંક્શનને 1 1 એન્ડ ઓન ટુ. હિયર સોરી નોટ 1 1 but not onto, and here 1B 2B. Ready? Many to 1 and not onto. Why? Range equal to BCD, codomain equal to ABCDEF, not on to. Or not 1 1 not onto. Here 1 1 not 1 1 and on to. Why on to? ABC range equal to
codomain. Here range equal to codomain onto function and 1 1 1 1 and onto. રેડી? અને બાયજેક્ટિવ ફંક્શન કહેવાય. આગળ આવશે જોઈએ. Definition number 6 માં the function f3 and f4 in figure 1.2 3 and 4 are onto and the function f1 in figure 1.2 1 and 1 is on not onto as element e f in x2 are not the image of any element in x1 under f1 function. શું થાય છે અહીંયા in f છે અને કોઈ ઇમેજ છે જ નહીં, પ્રી ઇમેજ. રેડી? એટલે આવું જ બાકી રહી જાય કોઈ કોડોમેનમાંથી જોડાવા માટે, તો આવા એલિમેન્ટને શું, આવા ફંક્શનને શું કહેવાય? નોટ ઓન ટુ ફંક્શન. આ પણ ઓન ટુ ફંક્શન નથી, આ ઓન ટુ છે, આ ઓન ટુ છે. બધા એલિમેન્ટ છે એને પ્રી ઇમેજ છે જો કોડોમેનના. રેડી? ઓકે. આ રીતે આ 1 1 એન્ડ ઓન ટુ થિયરી થઈ ગઈ. ઇફ એક્સ ટુ વાય ફંક્શન એક્સ ટુ વાય is 1 1 if and only if range of f is equal to y. Y means the codomain of function f. The range of f and codomain of f be equal થઈ જાય તો જ શું કહેવાય આને 1 1 and on to function કહેવાય. Okay, definition number 7. A function f x to y is said to be 1 1 and on to, or other word માં કહેવાય ને બાયજેક્ટિવ ફંક્શન. 1 1 એન્ડ ઓન ટુ ને કમ્બાઈન તમે બોલી નાખો બાયજેક્ટિવ. ઇન્જેક્ટિવ એટલે 1 1, સર્જેક્ટિવ એટલે ઓન ટુ, એન્ડ બાયજેક્ટિવ મીન્સ 1 1 એન્ડ ઓન ટુ ઇફ એફ ઇઝ બોથ 1 1 એન્ડ ઓન ટુ. ફંક્શનને સેટ ટુ બી 1 1 એન્ડ ઓન ટુ ઇફ ફંક્શન એફ ઇઝ બોથ 1 1 એન્ડ ઓન ટુ. ધ ફંક્શન f4 ફિગર 1.2 fourth 1 1 and on 2 c 1 1 1b 2c 3a 4b 1 1 and range equal to codomain. It means on to function. Ready? Okay. અહીંયા પણ આ થિયરી છે મિત્રો, ટાઈપ્સ ઓફ ફંક્શન. રેડી? ફંક્શનની ડેફિનેશન તમને આપી છે અહીંયા, જોઈ લઈએ એકવાર, રિવાઇઝ કરી લઈ. ફંક્શન ઇફ a is not equal to 5, b is not equal to 5, it means a and b are non-empty set. Ready? Okay. F is a subset of a cross b. Function is one type of relation. A relation, every relation is subset of a cross b. And f is not equal to 5 means not a null function, null relation. Okay. Void relation આવે ને, એટલે f is not equal to void relation or void function, such that for every x belongs to a there is a unique y belongs to b, such that xy belongs to f. There f is called a function. એટલે શું હોય? સિંગલ ઇનપુટ આઉટપુટ ટુ ન થવા જોઈએ, મેની ટુ વન થાય, મેની વન ટુ મેની થાય, વન ટુ મેની. આ ટાઈપના રિલેશનને ફંક્શન ન કહેવાય. એટલે શું કીધું? એવરી એલિમેન્ટ ઓફ એક્સ, એટલે આનો એવરી એલિમેન્ટ ધેર ઇઝ યુનિક વાય બિલોંગ્સ ટુ બી, એટલે એને એક જ એલિમેન્ટ અહીંયા મળવું જોઈએ. આમ મળે એવું ના થાય. એટલે ઇનપુટ એક આપો ને આઉટપુટ એક કરતાં વધારે મળે એની ફંક્શન ના કહેવાય, આવું ના થવું જોઈએ. એટલે જેના માટે એવરી એલિમેન્ટ ઓફ ડોમેન હવે યુનિક ઇમેજ ઇન કોડોમેન y belongs to b such that xy belongs to f, then f is called the function and a is called the domain of f. The notation of domain of f is df. It means domain of function f. And b is the codomain of f. એટલે b ને શું કહેવાય? કોડોમેન ઓફ f. ને ઇનપુટ આપી દો ને પછી જે આઉટપુટ્સ આવે છે, આઉટપુટ્સનું જે સેટ બનાવો એને શું કહેવાય? રેન્જ કહેવાય. Ready? Okay. 1 1 function, injective function. If f a to b is a function for every x1 x2 belongs to a, x1 is not equal to x2, then implies f of x1 is not equal to f of x2. We say f a to b is 1 1 function and it is also called injective function. Other definition of 1 1 function: if f a to b is a 1 1 function, if f of x1 is equal to f of x2 implies x1 equal to x2. અહીં જુઓ તમે, if x1 is not equal to x2, then f of x1 is not equal to f of x2. x1 ને x2 સેમ નથી,
એટલે આઉટપુટ એ બેના સેમ નથી, તો પણ એને શું કહેવાય? વન વન ફંક્શન. એટલે અલગ અલગ જ થયા ને. ઓકે, એવી રીતે અહીંયા એફ ઓફ એક્સ વન અને એફ ઓફ એક્સ ટુ, એક્સ વન અને એક્સ ટુ માટે આઉટપુટ સેમ છે, તો પોતે પણ સેમ છે, એટલે બે સેમ હતા એટલે આઉટપુટ સેમ આવ્યા. રેડી? બિલોંગ્સ ટુ x1 x2 belongs to a, then f a to b is called the one one function. Many to one. If f a to b is function, if x1 x2 belongs to a, x1 is not equal to x2, but f of x1 is equal to x2, then f a to b is called a many to one or not a one one function. A function which is not one one is a many to one function. Only one one now, the many to one is fixed. Range. Suppose that f of a to b function, f of a is equal to the set of y where y is equal to f of x where x belongs to a. એટલે રેન્જ કોને કહેવાય? તો કે ડોમેઇન છે, એમાંથી બધી એલિમેન્ટ્સ છે એક્સ, વન બાય વન ફંક્શનમાં વેલ્યુ પુટ કરવાની, એ બધાનો જે આન્સર આવે ને એને વાય કહેવાય. અને વાયનો સેટ બનાવો એને શું કહેવાય? રેન્જ કહેવાય. અને રેન્જને જનરલી એફ ઓફ એથી લોકોએ ડિનોટ કરીએ છીએ. એ સપોઝ ડોમેઇન છે, તો એફ ઓફ એ એક્સ ડોમેન હોય તો એફ ઓફ એક્સ કહેવાનું, એ વાય હોય તો વાય આવે. ઓકે, ઇઝ કોલ્ડ ધી રેન્જ. ધ નોટેશન ઓફ રેન્જ ઓફ એફ, રેન્જ ઓફ ફંક્શન એફ. ઓકે, સેટ ઓફ પ્રી ઇમેજ આ ફંક્શન્સ છે. રેડી? આ બધાને જે એલિમેન્ટ ઓફ અ ડોમેન ઇઝ કોલ્ડ ધ પ્રી ઇમેજ, સેટ ઓફ પ્રી ઇમેજ. સપોઝ ધેટ એફ એ ટુ બી, દેન એફ ઇનવર્સ ડી. આ ઇનવર્સ ફંક્શન આગળ આપણે સ્ટડી કરશું ત્યારે આવશે. રેડી? એટલે આ વાયનો જે સેટ બનાવો ને, વાય એક્સ ઇનપુટ આપી દેવાનું, પછી જે વાય મળે ને એને શું કહેવાય? અલગ અલગ વાય મળે એને શું કહેવાય? રેન્જ. રેડી? અને જે ઇનપુટ આપ્યું હોય એને શું કહેવાય? સેટ ઓફ પ્રી ઇમેજ. રેડી? એને જનરલી ડોમેન પણ કહે છે. ઇઝ કોલ્ડ ધી સેટ ઓફ પ્રી ઇમેજ ઓફ એલિમેન્ટ ઓફ ડી. ઓકે, નેક્સ્ટ ઓન ટુ ફંક્શન. આ બધી ડેફિનેશન આપણે કરી લીધી છે, અહીં રિવાઇઝ કરીએ છીએ, તમને યોગીમાં આપી છે પ્રમાણે. સર્જેક્ટિવ ફંક્શન. ઇફ a to b is a function if there exists at least one x belongs to a corresponding to every y belongs to b such that y is equal to f of x, then f of a to b is called the one to function. રેડી? એટલે શું કીધું? રેન્જ અને કોડોમેન બે સેમ થઈ જાય. રેડી? ઇફ ધેર એક્ઝિસ્ટ એટલીસ્ટ વન એક્સ બિલોંગ્સ ટુ એ કોરસ્પોન્ડિંગ ટુ એવરી વાય બિલોંગ્સ ટુ એ. એટલે વાય બિલોંગ્સ ટુ બી, એટલે એ ટુ બી ફંક્શન હોય તો બી છે એ તમારો કોડોમેન છે. તો એવરી એલિમેન્ટ ઓફ એ કોડોમેન હવે યુનિક વેલ્યુ ઇન અ ડોમેન, ઓકે, ઇઝ કોલ્ડ ધી ઓન ટુ ફંક્શન. x every at least one x belongs to a corresponding to every y belongs to b. એટલે બીના એવરી એલિમેન્ટ્સ છે એને રિલેટેડ તમને પ્રી ઇમેજ મળતી હોય તો બધા જ કોડોમેનના બધા એલિમેન્ટને પ્રી ઇમેજ મળતી હોય તો એને ઓન ટુ ફંક્શન કહેવાય. If the range of function f of a to b is b, we say that f is onto function or surjective function, or more precisely f is function from a to b. Rf is equal to f of a equal to b, then function f is onto function. બીજું કાંઈ કીધું નથી. f a to b ફંક્શન છે એટલે b શું થયું? કોડોમેન. રેડી? અને રેન્જ શું થયું? એ તમારું બી થયું. આ બી પણ તમારું રેન્જ છે અને કોડોમેન એ બે સેમ થઈ જાય એટલે શું કહેવાય? ઓન ટુ ફંક્શન કહેવાય. રેડી? વન વન એન ઓન ટુ ફંક્શન બાયજેક્ટિવ one one and on to function. If a to b is one one and on to function, it is called the bijective function. Notes: if a to b is one one function, any horizontal line y equal to c intersect the graph of the function in at most one point. રેડી? અહીંયા આપણે જોઈએ આ ફંક્શન સપોઝ આ ટાઈપનું, અહીંયા આપણે ઉપર જોઈએ સમજાવું ગ્રાફમાં. સપોઝ આ ગ્રાફ છે. હવે શું કરવાનું? કોઈ પણ ગ્રાફ હોય ને, આ ફંક્શનનો ગ્રાફ છે, એ ગ્રાફ છે. રેડી? એના પરથી તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય વન વન છે કે નહીં ચેક કરવું હોય, તમારે શું કરવાનું? ગ્રાફને કટ કરે ને એ રીતે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની પેરેલલ ટુ એક્સ એક્સિસ. આ એક્સ એક્સિસ છે ને વાય એક્સિસ છે, આ કોઈ લાઈન છે.
એ ઓનલી સિંગલ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે ને તો એને 1 1 ફંક્શન કે આ 1 1 છે. પણ એક કરતાં વધારે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે તો એ 1 1 નથી, મેની ટુ 1 છે. સપોઝ આ ટાઈપનો ગ્રાફ છે, હું એક ઓરિજિનલ લાઇન પાસ કરું છું 1 2 3 ને 4, રેડી, મોર દેન 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે. આવા ફંક્શન છે ને શું કહેવાય? મેની ટુ 1 ઓર નોટ એ 1 1 ફંક્શન. એટલે ગ્રાફ પરથી આઈડેન્ટિફાઈ કરવું હોય કે મેની ટુ 1 છે કે 1 1 ફંક્શન છે. તો ગ્રાફને કટ કરેલી રીતે ઓરિજિનલ લાઈન પછી અહીંયાથી નહીં કરવાની. આમ અહીંયા ગ્રાફ છે કે કઈ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરતું જ નથી. જો આ રીતે ગ્રાફ છે તો અહીંથી આમ સોરી એક જ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ, એમ નહીં, અહીંયાથી એકદમ ઇન્ટરસેક્ટ કરે રીતે પાસ કરવાની. જો 1 2 3 4 5 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે, રેડી. એટલે આવી રીતે પણ તમે કરી શકો. If a to b is a onto function, the graph of the function assume all the value of the set b. એટલે onto ફંક્શન છે કે જોવું હોય તો ગ્રાફ છે એમાં, રેડી, એ ફંક્શનની અંદર બીની બધી વેલ્યુ આવી જાય તો onto ફંક્શન કહેવાય, નકર ના કહેવાય. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ontoમાં રેન્જ ઇક્વલ ટુ કોડોમેન છે. ચાલો સોલ્વ ધ ઇલિસ્ટ્રેશન. આ જે છે એક્ઝામ્પલથી આપણે સમજીએ આપણે જે થિયરી કરી. ઇલિસ્ટ્રેશન નંબર 7 ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ 8. Here function f function 5 2 and 6 3. Function is some type of relation. સ્પેશિયલ રિલેશન્સ છે એને આપણે ફંક્શનમાં કન્વર્ટ કર્યા હતા, એટલે કે આ ફંક્શન થઈ ગયું. અને જી ફંક્શન છે. ફંક્શનને નેમલી એફ જી એચ સ્મોલ લેટરથી રિપ્રેઝન્ટ કરીએ છીએ, રેડી. એટલે 5 2 6 3 તમને ખબર જ છે, 11th બધું આવી ગયું છે. અને જી ઇક્વલ ટુ 2 5 and 3 6. રાઇટ ધ રેન્જ ઓફ ફંક્શન એફ. એટલે જે એક્સ વાય ઓર્ડર પેર હોય ને એમાં આ છે ને ઇનપુટ હોય, અને ઇનપુટ આપ્યા પછી આ છે આઉટપુટ મળ્યું એ હોય. એટલે એક્સ છે ને એ ડોમેનમાંથી લીધો હોય અને વાય છે ને એ રેન્જ હોય. એક્સ ઇનપુટ આપ્યું એનો મતલબ વાય મળ્યો છે, એના ઉપર એફ પ્રોસેસ કરાવી, એફ જે ફંક્શન છે એ, રેડી. સપોઝ સ્ક્વેરવાળું ફંક્શન છે તો હું 4 ઇનપુટ આપીશ તો અહીંયા તમને 16 આઉટપુટમાં આવશે. 4 છે એનો સ્ક્વેર શું થાય? 16. એટલે આ છે ને એ ઇનપુટ આપ્યું હતું એ ડોમેનમાંથી હોય, એટલે એ ડોમેનનો એલિમેન્ટ હોય. અને આઉટપુટ જે આવ્યું છે એ રેન્જનો એલિમેન્ટ હોય, તો કોડોમેનનો એલિમેન્ટ હોય, રેડી. એટલે અહીંયા જોઈએ આપણે 5 2 5 પુટ કર્યા ને તો 2 આન્સર આવ્યો, 6 પુટ કર્યા તો 3 આન્સર આવ્યો. એવી રીતે જી ફંક્શન છે એમાં 2 પુટ કર્યા તો 5 આન્સર આવ્યો, 3 પુટ કર્યું તો 6 આન્સર આવ્યો છે. રાઇટ ધ રેન્જ ઓફ એફ એન્ડ જી. રેન્જ મીન્સ સેકન્ડ એલિમેન્ટ છે ને એ રેન્જ થઈ 2 ને 3. ધ રેન્જ ઓફ એફ ઇઝ 2 3 સેટ 2 3 એન્ડ રેન્જ ઓફ જી ફંક્શન સેકન્ડ એલિમેન્ટનો સેટ બનાવવાનો 5 6. ફર્સ્ટ છે 5 ને 2 એ ડોમેન ઓફ એફ, 2 and 3 ધ ડોમેન ઓફ જી ફંક્શન. ઓકે. સેકન્ડ, if f 1 2 3 and f g are the relation corresponding to the subset of a cross a indicated against them, which of the f and g is a function or y? ફંક્શન છે કે નહીં તમારે ચેક કરવાનું છે. એ બી 1 2 3 ઉપરનું ડિપેન્ડન્ટ ફંક્શન છે કે નહીં, રેડી. એ ક્રોસ એ ઉપર એ ટુ એનું ફંક્શન આપ્યું છે કે નહીં ચેક. ફંક્શનમાં શું હોય? ઇનપુટ એક આપો તો આઉટપુટ એક જ આવવું જોઈએ, રેડી. સમજાય છે ફંક્શન કોને કહેવાય? ફંક્શનમાં શું થાય? અહીંયા એ અને બી, આને ફંક્શન ના કહેવાય. ઇનપુટ એક આપો ને આઉટપુટ 2 થાય. એટલે આની ઓર્ડર પેર બનાવો ને તો શું થાય? ઓર્ડર પેર A1 A2. આ ફંક્શન જ નથી. ક્યાંથી ખબર પડી? ડોમેન છે ને 2 ઓર્ડર પેર હોય, 2 ઓર મોર દેન 2 ઓર્ડર પેરમાં જે ડોમેનનો જે પ્લેસ છે ને ત્યાં કોઈ નંબર રિપીટ ના થવો જોઈએ. જો રિપીટ થાય ને તો એ ફંક્શન ના હોય, રેડી. સમજાણું? એટલે આ ડોમેન એલિમેન્ટ છે રિપીટ થયો એટલે ફંક્શન ના કહેવાય. એટલે અહીંયા જો 1 પુટ કર્યું તો 3 આન્સર આવ્યો, 1 પુટ કર્યા તો 3 આવ્યા, પછી 2 પુટ કર્યા તો એ 3 આવ્યા, રેડી. અને 3 પુટ કર્યા તો 2 આવ્યા. એટલે આ ટાઈપનું છે. 1 2 3 1 પુટ કર્યા તો 2 આવ્યા ને, એવું છે ને. 1 પુટ કરીએ છીએ
1 3 2 3 3 2. ઓકે 1 3 2 3 3 2 3 2. ઓકે 1 3 2 3 3 2 1 3 2 3 3 2. અહીંયા સુધી ઓર્ડર પેર 1 3 2 3 એન્ડ હવે જો ફર્સ્ટ લેટર જો 1 2 3 ડિફરન્ટ છે બધા, એટલે આ ફંક્શન છે. 1 1 છે કે નહીં કેમ ખબર પડી ગઈ જો મેની ટુ 1 ટુ ડિફરન્ટ નંબર લીધા 1 ને 2, આઉટપુટ સેમ આવ્યું, એટલે અહીંયાથી ખબર પડી ગઈ કે 1 1 છે કે નહીં, 1 1 નથી. રેડી? એટલે આ જે ઓર્ડર પેર ઉપરથી પણ તમને ખબર પડી જાય 1 1 છે કે નહીં, ફંક્શન છે કે નહીં. રેડી? ઓકે, એટલે શું થાય, ડોમેનવાળા પ્લેસ ઉપર નંબર રિપીટ ના થવો જોઈએ. રિપીટ થાય તો એ ફંક્શન ન હોય. જો આ જી ફંક્શન જો એમાં 1 પુટ કર્યા તો 2 આવ્યા, 1 પુટ કર્યા 3, એટલે 1 પુટ કર્યા ને તો 2 ને 3 અલગ અલગ આન્સર આવ્યા. આ ક્યારેય ફંક્શન ના હોય, આવું ન થાય. ફંક્શન છે પ્રોપર વર્ક કરે. ટીવી ચાલુ કરો રિમોટથી, તો રિમોટથી ટીવી ચાલુ કરો ને તમને ફેન ચાલુ થાય ને ફ્રીજ ચાલુ થાય ને એવું હોય તો એ પ્રોપર એનું ફંક્શન ના કહેવાય. ટીવીનું રિમોટ હોય તો ટીવી જ ચાલુ થવું જોઈએ, ઓન કરો તો ઓન જ થવું જોઈએ ને ઓફ કરો તો ઓફ જ થવું જોઈએ. રેડી? પણ ડિફરન્ટ કંઈ વર્ક કરવા માટે તો એ પ્રોપર એનું ફંક્શન ના કહેવાય. એક સ્વિચ તમે ચાલુ કરો છો ને બધું ચાલુ થઈ જાય, ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય ને ફેન ચાલુ થઈ જાય ને રેડી બલ્બ ચાલુ થઈ જાય, તો એ પ્રોપર ફંક્શન ના કહેવાય. ટ્યુબલાઇટની સ્વિચ ચાલુ કરી તો ટ્યુબલાઇટ જ ચાલુ થવી જોઈએ. રેડી? એ તો લેમ્પ તમે ચાલુ કરો તો લેમ્પની સ્વિચ કરશો ઓન તો એ લેમ્પ જ થવું જોઈએ. ટીવી ઓન કરો તો ટીવી જ ઓન થવું જોઈએ. ઓકે, ડિફરન્ટ થાય. માનો કે વોલ્યુમ છે, રિમોટમાં વોલ્યુમની કી તમે અપ કરો છો, વોલ્યુમ અપ થવું જોઈએ. હવે એક વોલ્યુમની કી તમે અપની કી અપ કરો છો, પ્રેસ કરો છો તો વોલ્યુમ એ અપ થાય, ચેનલ એ ચેન્જ થાય. રેડી? અને બીજા બધા ફેરફાર એકસાથે થવા માટે તો એ પ્રોપર ફંક્શન નથી, એમાં કોઈ ગડબડ આવી ગઈ છે. રેડી? એટલે જો ડિફરન્ટ ઇનપુટ્સ છે, જોઈ શકો છો. એટલે આ ફંક્શન છે. ઓકે, અહીંયા સેમ ઇનપુટ છે ટુ ઓર્ડર પેરમાં, એટલે આ ફંક્શન નથી ના છે. ઓકે, લખેલું છે ઇફ એફ ઇઝ અ ફંક્શન સિન્સ each element of a while g is not a function because 1 is related to more than one element of a, namely 2 and 3. એટલે 1 છે 2 અને 3 સાથે રિલેશનમાં છે. એટલે 1 to many રિલેશન હોય, ફંક્શન ના હોય. ઓકે, now illustration 9. Let a be the set of the all 50 students of class x. Okay, let a be a છે શું છે set of all the 50 students of class x in school. Let f a to n, એટલે a ડોમેન છે ને n છે એ કોડોમેન છે. બી એ ફંક્શન ડિફાઇન્ડ બાય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ, ફંક્શન કઈ રીતે ડિફાઇન, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ રોલ નંબર ઓફ ધી સ્ટુડન્ટ એક્સ. એક્સ ઇનપુટ આપો તો એના આઉટપુટમાં શું આવે, રોલ નંબર. સપોઝ હું અહીંયા એફ નહીં ઇનપુટમાં પિન2 આપો તો આઉટપુટમાં 3 આન્સર આવ્યો, મતલબ એ પિન2 છે એનો અહીંયા રોલ નંબર તમને મળશે આઉટપુટમાં. આ ટાઈપનો ફંક્શન તમે નેમ એન્ટર કરો તમને રોલ નંબર આપશે. રેડી? એવું એક આ ફંક્શન બનાવેલું છે. સો ધેટ એફ ઇઝ 1 1 બટ નોટ ઓન ટુ, એટલે 1 1 છે એવું કહેવાનું છે તમારે અને ઓન ટુ નથી એવું કહેવાનું છે. ઓકે, 1 1 શું કામ થશે તો કે 50 સ્ટુડન્ટ છે એટલે ડોમેન છે એ તમારો ડોમેન છે, એટલે ડોમેનમાં શું હોય 50 સ્ટુડન્ટ આવશે. અહીંયા 50 સ્ટુડન્ટ ડિફરન્ટ ઇનપુટ તમારે શું આવશે, સ્ટુડન્ટના નેમ. આઉટપુટમાં શું આવશે, એ 50 એ 50ના શું આવશે, એટલે આઉટપુટ 1 to 50 જ મળશે તમને. શું કામ તો કે 50 સ્ટુડન્ટ છે એટલે રોલ નંબર 1 to 50 જ આપ્યા હોય, તો કોડોમેન તો શું છે n છે. રેડી? આઉટપુટ 1 to 50 જ આવવાનું છે. ઓકે, જોઈએ પછી શું થાય, ડિફરન્ટ તમે સ્ટુડન્ટ 50 સ્ટુડન્ટ ડિફરન્ટલી એડ કરશો બધાને, એટલે આઉટપુટમાં તમને 1 to 50 જ મળશે. એવું નહીં થાય ક્યારે સેમ ટુ ડિફરન્ટ સ્ટુડન્ટના નેમ હશે ને સેમ રોલ નંબર, એવું તો ના જ હોય. કે સપોઝ રાજેશ છે એનોય રોલ નંબર 1 અને રાકેશ છે એનોય રોલ નંબર 1, આવું તો ક્યારે આઉટપુટ આવશે નહીં. પ્રોપર ફંક્શન છે એટલે ડિફરન્ટ નેમ ડિફરન્ટ રોલ નંબર થશે.
ક્યારેય ઇક્વલ થશે નહીં. એટલે આ રીતે જ આવશે ઇનઇક્વાલિટી. ઓકે, એટલે અહીં શું થશે? 1-1 ફંક્શન થશે. નો ટુ ડિફરન્ટ સ્ટુડન્ટ ઓફ ધી ક્લાસ કેન હેવ ધ સેમ રોલ નંબર, therefore f must be 1-1. We can assume without any loss of generality that the roll number of the students are from 1 to 50. This implies that the 51 is n is not roll number of any student. ઓકે, ક્લાસમાં તો 50 જ છે. और ફંક્શન તમારું ડિફાઇન કર્યું છે એફ એ ટુ એન છે. એટલે કોડોમેન છે તમારો એ તો ઇન્ફાઇનાઇટ છે. એન ઓલ નેચરલ નંબર્સ 1 2 1 2 3 4 5 ટુ ઇન્ફાઇનાઇટ એ કોડોમેન છે. આઉટપુટ શું છે આ ફંક્શનનું? તો 50 સ્ટુડન્ટ, તો ઇનપુટમાં 50 સ્ટુડન્ટ આપશો એટલે આઉટપુટમાં તમને 1 to 50 નંબર મળશે. રોલ નંબર આઉટપુટ આવશે. કેટલું આવશે? 1 to 50. એટલે રેન્જ છે એ 1 to 50 રહેશે અને કોડોમેન છે એ 1 to ઇન્ફાઇનાઇટ રહેશે. બે સેમ નથી એટલે 1-1 થશે, પણ ઓન ટુ નથી. એફ ઇઝ નોટ ઓન ટુ ફંક્શન. ઓકે ઓકે illustration number 10. So that the function fn to n given by f of x equal to 2x is 1-1 but not 1-2. 1-1 છે આપણે જોઈએ કઈ રીતે. જો ડોમેન અને કોડોમેન ઉપર રિલેશનમાં છે બધું. શું ઇનપુટ આપીએ છીએ? એન. હવે આર થઈ જાય અને ઝેડ થઈ જશે. રેડી? તો ચેન્જીસ થાય 1-1માં 1-2માં. એ જોવું પડે, ડોમેન ઉપર ડિપેન્ડન્ટ છે. એન એટલે આઉટ ઇનપુટ છે તમે 1 2 3 4 5 આ રીતે આપશો. રેડી? કેમાં આપશો? એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x. શું છે? 2x છે. 1 પુટ કરશો તો આઉટપુટ 2 આવશે. 2 પુટ કરશો તો આઉટપુટ 4 થશે. 3 પુટ કરશો તો 6. રિપીટ નહીં થાય કે આઉટપુટ. રેડી? 1-1 છે કે નહીં ચેક કરવા માટેની એક મેથડ આવી છે, પણ એ જનરલી એટલી બધી યુઝ થતી નથી. આ રીતે સપોઝ હમણાં ફંક્શન આપણે જોઈએ એફ એન ટુ એન એન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x. હવે આ ડોમેન છે એમાં એક્સની વેલ્યુ 1 હોય. હું 1 પુટ કરીશ એટલે આઉટપુટ આવશે 2. 2 પુટ કરશો એટલે આઉટપુટ આવશે 4. 3 પુટ કરશો આઉટપુટ 6. 4 પુટ કરશો આઉટપુટ 8. 5 પુટ કરશો આઉટપુટ 10. એ રીતે પુટ કરતા જશો એટલે એવી વેલ્યુ તમને મળતી જશે. જો એકેય નંબર રિપીટ થયો નહીં. રિપીટ નથી થતો ને તો આવા ફંક્શનને 1-1 કહેવાય. રિપીટ થાય તો મેની ટુ 1 થાય. એટલે આજે 2 4 6 જે 10 આવ્યું છે ને એ રેન્જ છે. 10 જ નથી, ઇન્ફાઇનાઇટ સુધી મળશે. તો તમે 6 7 8 9 અપ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કરશો, જે ઇનપુટ આપશો એનું ડબલ આઉટપુટ આવશે. અને આઉટપુટ છે ને ઓનલી ઇવન નંબર્સ છે. જુઓ તમે, ઓડ નંબર છે જ નહીં. રેન્જ શું છે? એન. બધી એ તો ઇનપુટ આપવાના જ છો બધું. બટ કોડોમેન છે ને એન છે. એનમાં શું હોય? 1 2 3 4 5 6 7 8 9 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓડ ને ઇવન બે હશે, પણ રેન્જ છે એ તો ઇવન જ આવી. અને કોડોમેનમાં તો ઇવન ને ઓડ બે છે. તો ઓડ નંબર તો ક્યારેય આવવાનો જ નથી ને. આઉટપુટ જો કઈ એવી વેલ્યુ પુટ કરશો તો આઉટપુટમાં 1 આવે 3 5 એવું ક્યારે મળવાનું જ નથી. એટલે રેન્જ છે એ ઓડ સેટ ઓફ ધી ઓડ નંબર્સ, સેટ ઓફ ધી ઓલ ઓડ નંબર્સ, સોરી ઇવન નંબર્સ ઇઝ કોલ્ડ રેન્જ. રેન્જમાં શું આવશે? ઇવન નંબર્સ. જ્યારે ડોમેન કોડોમેન શું છે? ઓલ નેચરલ નંબર. રેડી? એટલે ઇવન નંબર્સ છે એ શું હશે? સબસેટ ઓફ નેચરલ નંબર થઈ જશે. એટલે બી સેમ નહીં થાય, એટલે 1-2 ફંક્શન નહીં થાય, 1-1 થશે. ઓકે, હા, અહીંયા એન ટુ એન એટલે ઇનપુટ છે એ પણ ડિફરન્ટ છે, આઉટપુટ પણ ડિફરન્ટ આવશે. એટલે 1-1 થશે, પણ 1-2 થશે નહીં. અને એક આ આપણી ઓરિજિનલ મેથડ આ છે, આ રીતે કરવાનું હોય. શું? ધી ફંક્શન એફ ઇઝ 1-1 ફોર એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2. આ રીતે તમારે x1 અને x2 એઝ્યુમ કરી લેવાના એનમાંથી, અને x આમાં પુટ કરી દેવાના. x1 પુટ કરશો એટલે 2x થશે, x2 પુટ કરશો એટલે 2x2 થાય. 2 બે સાઈડથી કટ કરી નાખ્યા. x1 ઇક્વલ ટુ x2. આ બે સેમ હતા એટલે આ બે સેમ આવ્યા. એનો મતલબ શું થયો? તો એફ ઇઝ 1-1 ફંક્શન. ફોર ઓન ટુ ફંક્શન એફ ઇઝ નોટ એ ઓન ટુ. વાય? ફોર એ હવે શું થાય? ઓન ટુ ફંક્શનમાં એવું છે કે કોડોમેનનો કોઈ એક એલિમેન્ટ લઈ લો અને એ એલિમેન્ટ માટે કોઈ તમને પ્રી ઇમેજ મળે જ નહીં ને. રેડી? એવું તમે પ્રૂવ કરી દો ને તો એને ઓન ટુ ફંક્શન નથી એવું પ્રૂવ થાય. આ રીતે સપોઝ મેં એફ લીધો અહીંયાથી. રેડી? એ કોડોમેનનો એક એલિમેન્ટ છે એફ. એ કેમાં છે? તો x2માં છે, પણ એને રિલેટેડ કોઈ તમને x1માંથી એલિમેન્ટ મળતો જ નથી.
રેડી એ ડોમેન કોડોમેનમાં છે પણ એને રિલેશનમાં કોઈ મળતું નથી, એનો મતલબ એ બાકી રહી જાય છે ને, એટલે રેન્જ છે ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન થાય છે, એટલે શું થાય તમને મળે નહીં. એટલે 1 બિલોંગ્સ ટુ એન, એટલે એનમાંથી 1 છે. ધેર ડઝ નોટ એક્ઝિસ્ટ એની એક્સ ઇન એન. રેડી ભાઈ, એના માટે કોઈ તમને અહીંયા એવો એલિમેન્ટ મળતો નથી. આઉટપુટમાં અહીં 1 ક્યારે આવે, 1/2 પુટ કરો ને તો 1 આવે, એવું તો 1/2 તો એનમાં છે ને, એટલે પુટ કરવાના નથી તમે. ઓકે, સો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x ઇક્વલ ટુ 1, એવું ક્યારેય થશે જ નહીં. 2x ઇક્વલ ટુ 1 આવશે, કારણ કે 2xની વેલ્યુ તો શું હોય, ઓલવેઝ ઇવન નંબર હશે. ફોર ઇનપુટ નેચરલ નંબર આપશો તો 1/2 આપો તો 1 આવે, પણ 1/2 તો આપવાના નથી, તમારા ઇનપુટમાં જ નથી, એટલે આવવાના નથી. 11th, prove that the function fr2r given by f of x equal to 2x is 1 1 and on 2. ઓનલી ચેન્જ અહીંયા થયો છે, અહીંયા n ટુ n હતું, અહીંયા r ટુ r થઈ ગયું છે. જોજો 1 1 ને ઉપર ઓન ટુ નહોતું, અહીંયા 1 1 ને ઓન ટુ 2 થઈ જાય છે. ફંક્શન સેમ ટુ સેમ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x. હવે શું થશે, ઇનપુટ તમે શું આપશો, r, એની રિયલ નંબર્સ 1 2, પોઝિટિવ નેગેટિવ, ફ્રેક્શનલ, ઇન્ટીજર્સ, રેડી, નેગેટિવ, 0, બધી અલગ 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 તમે ઇનપુટ્સ આપશો. એટલે એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2, 2x1 ઇક્વલ ટુ અહીં પુટ કરી x1 અને x2 વેલ્યુ, x1 ઇક્વલ ટુ હિયર એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. સો ધ ગિવન ફંક્શન ઇઝ 1 1 ફંક્શન. ઓન ટુ માટે શું થાય, ઓન ટુ છે કે નહીં, બધી જ વેલ્યુ મળી જશે. ઓકે, ઓલ્સો ગિવન એની રિયલ નંબર્સ y ઇન r, there exists y/2 in r such that y/2 equal to 2y/2 equal to. હવે એક મેથડ છે, થિયરીમાં તમને આપી છે પણ એટલી બધી ન સમજાય, એમાં અહીંયા સમજાવું. શું કીધું, તમારે શું કરવાનું, ઓન ટુ ફંક્શન તમારે પ્રૂવ કરવું હોય ને ઓન ટુ, તો એના માટે એક y બિલોંગ્સ ટુ શું લઈ લેવાનું ખબર, તમારે એફ ઓફ એક્સ છે ને ઇક્વલ ટુ y લઈ લેવાના. એફ ઓફ એક્સની વેલ્યુ 2x છે, 2x ઇક્વલ ટુ y. એક્સને અહીંયા હેડ કરવાના, એક્સની વેલ્યુ વાયના ફોર્મમાં ફાઇન કરી લેવાની, y/2 થઈ ગયા. પછી શું કરવાનું, y/2 છે ને એને એફ ઓફ એક્સમાં પાછા પુટ કરવાના. એફ ઓફ એક્સની વેલ્યુ શું પુટ કરવાની, y/2. આન્સર y આવી જવો જોઈએ. જો આન્સર y પાછો મળી જાય ને તમને, તે ફંક્શનને ઓન ટુ ફંક્શન કહેવાય. કેવું કહેવાય, ઓન ટુ, અહીં જ કરેલું છે. એનો મતલબ શું, x ઇક્વલ ટુ y/2 હતા, તો y/2ની વેલ્યુ છે ને x છે ને, x એટલે શું થાય આપણું, એ y/2 તમારા આરમાં હોવો જોઈએ. જો આરમાં મળી જાય ને તમને, તો એ શું થઈ જાય, ઓન ટુ ફંક્શન થઈ જશે. એટલે અહીંયા ઇનપુટ રિયલ નંબર છે, આઉટપુટ તમને કોઈ પણ રિયલ નંબર મળશે. મલ્ટીપ્લાય બાય 2 કરો એટલે તમારે જે રિયલ નંબર્સ જોતા હોય બધા રિયલ નંબર મળશે. એટલે 1 1 એન્ડ ઓન ટુ ફંક્શન થશે. ઓકે, ચલો અહીંયા સુધી આપણે રાખીએ. 1 1 અને ઓન ટુ છે એ ક્લિયર થઈ ગયું અહીંયાથી. નેક્સ્ટ આપણે જોશું. એટલે આજની લેક્ચરમાં તમારે હોમવર્કમાં શું કરવાનું છે તમને કહું, રેડી. લેક્ચર્સમાં આ 1 2 3 4 5 6 ને 7 આ જે થિયરી છે એ તમારે ડ્રો કરવાની. ઓકે, પછી આ ફિગર ડ્રો કરવાની છે, રેડી. આ ફર્સ્ટ ફિગર છે તમારે લખવાનું છે, 1 1 છે કે ઓન ટુ છે કે નહીં, એની જે લખવાનું 1 1 બટ નોટ ઓન ટુ. હિયર many to 1 and not on 2. Here 1 many to 1 but on 2. Here 1 1 and on 2. એ ફિગર ડ્રો કરવાની છે, ઓલી ડેફિનેશન ત્યાંથી લખવાની છે. આટલું હોમવર્કમાં 1 ટાઈમ, ફેરબુકમાં 1 ટાઈમ, ને આજે ઇલિસ્ટ્રેશન 7 8 9 10 ને 11 આટલા ઇલિસ્ટ્રેશન તમારે લખવાના છે હોમવર્કમાં. હોમવર્ક કમ્પલસરી તમારે કરીને મોકલવાનું થશે. ઓકે.